મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલનો મામલો જાગૃત નાગરિકે કલેક્ટરને કરેલી અરજી બાદ કાર્યવાહી કરવામાં આવી। નદીમાં બાંધકામ થતાં પહોળાઈ ઘટી જવાથી હોનારતની શક્યતા રહેલી છે। તપાસ કરીને 5 દિવસમાં રિપોર્ટ આપવા માટે કલેક્ટરને જણાવવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, હજુ સુધી અધિકારીઓએ તપાસ કરીને રજૂ નથી કર્યો રિપોર્ટ। પ્રાંત અધિકારી, સિટી મામલતદાર, ડીએલઆર, ચીફ ઓફિસરની ટીમને આપવાનો હતો રિપોર્ટ। મચ્છુ નદીના કાંઠે થતા વધારાના બાંધકામની મંજૂરી ન હોવાની શક્યતા છે। મોરબી નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહેલ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા અમોએ કલેક્ટર સાહેબને અરજી કરેલી કે નદીનો પટ એ આખા મોરબી જનતા માટેનો પટ છે। મોરબી મચ્છુ નદી બહુ જ પ્રખ્યાત નદી છે। આ નદીની અંદર જો કોઈ 2 ઘટના બની ગઈ છે, ત્રીજી ઘટના બને એવા પૂરેપૂરા એંધાણ છે, તો મોરબીને પ્રજાના હિત માટે છે। અત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો છે, એના માટે બધા ચિંતામાં મુકાઈ ગયા છે। તો અમે પણ એવું થયું કે આ ત્રીજી ઘટના મોરબીમાં ન બને એટલે અમે કલેક્ટરશ્રીને અરજી આપી કે આ જે આ બાંધકામ થઈ રહ્યું છે એ ટોટલ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, નદીના પટમાં આવું બાંધકામ થઈ ન શકે, એના માટે કલેક્ટરશ્રીને અમે નોટિસ આપેલી અને કલેક્ટરશ્રીએ તાત્કાલિક દિવસ 8માં નગરપાલિકાને બીજા લાગતા વળગતાને નોટિસ આપી કે આ બાંધકામ જો ઇલીગલ હોય તો તાત્કાલિક દૂર કરવું। ત્યારબાદ બધું સર્વે થયા બાદ મોરબી નગરપાલિકાએ આ સર્વે કર્યા બાદ એવી નોટિસ સ્વામિનારાયણને આપેલી કે આ બાંધકામ થઈ રહ્યું છે એ ટોટલ ગેરકાયદેસર છે, તો આ બાંધકામ 30 દિવસની અંદર તાત્કાલિક ધોરણે દૂર કરવું તમારા ખર્ચે।